નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં એક વિવાદ સામે આવ્યો છે. જાણે દીવા તળે અંધારું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને આક્ષેપો કર્યા છે વિદ્યાર્થી સંગઠન એબીવીપી. શું છે સમગ્ર મામલો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 24 કલાકનું આકરું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. આ બાબતે મારી સાથે અમદાવાદ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી ધ્રુમિલ અખાણી જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું છું. ધ્રુમિલભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. ધ્રુમિલભાઈ, સમગ્ર મામલો શું છે અને આ 24 કલાકનું અલ્ટિમેટમ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને કેમ આપવું પડ્યું? જી, ગુજરાત યુનિવર્સિટી ખાતે ક્યાંક ને ક્યાંક યુજીસી ની ગાઈડલાઈન નો ભંગ કરી અને યુજીસી ની ગાઈડલાઈન નેવે મૂકી અને ક્યાંક ને ક્યાંક જે ભવનો ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે એ ભવનના ડિરેક્ટરની જે ભરતી છે એ બિન લાયકાત ધરાવતા લોકો, જેની કોઈ પણ પ્રકારની એવી લાયકાત જે ડિરેક્ટરની હોવી જોઈએ એ પ્રકારની નથી, છતાં પણ એમની ભરતી ત્યાં આગળ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે એ લોકોને યુજીસીની ગાઈડલાઈનનો ભંગ કરી અને જે પે સ્કેલ જે કહી શકાય એ પે સ્કેલની બહાર એમને પગાર ત્યાં આગળ ચૂકવવામાં આવી રહ્યો છે. એમાં હું તમને વાતચીત કરું તો ત્યાં આગળ જે જીવસેક ડિપાર્ટમેન્ટ છે એ જીવસેક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરને ત્યાં આગળ મહિને 5 લાખ જેટલો એક મોટા આંકડામાં પગાર જે છે એ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે. આપ સમજી શકો છો કે 5 લાખ એટલે કે આપણા ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર અને અમદાવાદ શહેરના કલેક્ટર એના કરતા પણ કંઈક ને કંઈક એ પગાર વધારે હોય એવું સ્પષ્ટપણે ધ્યાનમાં આવી રહ્યું છે. એવી જ રીતે ત્યાં આગળ જે એચપીપી કોર્સના ધોરણે જે સીપીસી ડિપાર્ટમેન્ટ ચાલે છે ત્યાંના જે ડિરેક્ટર છે એ ડિરેક્ટરનો કોઈ પણ એવી લાયકાત નથી અને ડિરેક્ટર બનવા માટે એક કાયમી કર્મચારી હોવું જરૂરી છે, છતાં પણ એ કાયમી કર્મચારી નથી અને કોન્ટ્રાક્ટ બેઝ પર જે છે ભરતી કરવામાં આવી રહી છે અને કોન્ટ્રાક્ટ બેઝ પર એ વ્યક્તિને ત્યાં આગળ ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે અને એને 2.5 લાખ રૂપિયા જેટલો પગાર જે છે ચૂકવવામાં આવી રહ્યો છે. અને માત્ર ત્યાં આગળ એ કેએસ ડિપાર્ટમેન્ટ નહીં પરંતુ જોડે જોડે સીપીસી ડિપાર્ટમેન્ટ એટલે કે જે ત્યાં આગળ સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ જે ચલાવવામાં આવી રહ્યું છે ભવન, એના પણ આવ્યા છે. તો એક જ વ્યક્તિને બંને જગ્યાએથી જે છે પગાર મળવાની એક ઘટના જે છે આપણે સૌને સામે આવી રહી છે. આવા અલગ અલગ ગેરરીતો ત્યાં આગળ આચરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓના પૈસા જે છે, વિદ્યાર્થીઓની ફી જે છે એ વિદ્યાર્થીઓના ફીના પૈસાની એક ચયનિત કરેલા લોકોને લાણી કરતા એ ગુજરાત યુનિવર્સિટી તંત્ર જે છે એ સામે આવી રહ્યું છે. આપણે વાત કરું કે 2023 પહેલા જે અમુક પોસ્ટની અંદર જે પગાર ચૂકવવામાં આવતા હતા એ માત્ર 80 લાખ રૂપિયા હતા, છતાં આજે એ 3 વર્ષની અંદર વધી અને એ 4 કરોડથી વધારે એ લોકોને પગાર જે છે એ હાલ ચૂકવવામાં આવી રહ્યો છે. તો એ કોના બાપની પેઢી છે ગુજરાત યુનિવર્સિટી કે એવા ચયનિત કરેલા લોકોને એક વાલા દોડાઈ નીતિ સાથે ત્યાં આગળ એમને બેસાડીને એક આટલી મોટી સંખ્યામાં એક વિદ્યાર્થીઓની સામાન્ય વિદ્યાર્થીઓની ફીના પૈસા કે જે વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વેલફેરના પૈસા છે એ વિદ્યાર્થી લાણી કરવાની ત્યાં આગળ સત્તા કોને આપી? ત્યારબાદ હું આપણે વિશેષ જણાવવા માંગુ છું કે ત્યાં આગળ જે આઈકેએસ ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે એ આઈકેએસ ડિપાર્ટમેન્ટની અંદર જે કહી શકાય જન વિકાસ, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એક ગ્રાન્ટ જે છે એ ગુજરાત યુનિવર્સિટીને મળી છે. એ 20 કરોડ જેટલી ગ્રાન્ટ જે છે એ સત્તાવાર રીતે ગુજરાત યુનિવર્સિટીના ખાતામાં એનું એકાઉન્ટ લિંક થઈને એના ખાતામાં આવી જોઈએ, છતાં પણ હજુ સુધી ત્યાં આગળ જે પૂર્વ કુલપતિ છે એ પૂર્વ કુલપતિનું પર્સનલ એકાઉન્ટ એની અંદર લિંક કરવામાં આવ્યું છે અને એ પૂર્વ કુલપતિ આજે કોઈ પણ જવાબદારીમાં નથી, ત્યાં આગળ કાયમી કર્મચારી નથી, છતાં પણ એ વ્યક્તિનું ત્યાં એકાઉન્ટ લિંક છે અને એ દરેકે દરેક ગ્રાન્ટના પૈસા એમના ખાતામાં જઈ રહ્યા છે. એ 20 કરોડમાંથી હું તમને કહેવા માંગુ છું કે 8 કરોડ જેટલા પૈસા તો વપરાઈ ચૂક્યા છે. તો એનો હિસાબ પણ એ ગુજરાત યુનિવર્સિટીએ માંગવો જોઈએ અને ત્વરિત ધોરણે એ એકાઉન્ટ જે છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર લિંક કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિનું એ ગ્રાન્ટ નથી, એ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ગ્રાન્ટ છે. તો કોઈ પણ એને પોતાની બાપની પેઢી સમજી અને એને વાપરશે તો એબીવીપીના કાર્યક્રમ તો ક્યારે ચલાવી નહીં લે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ત્યાં આગળ આવેદન આપી અને ઉગ્ર રજૂઆત કરી છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે સામાન્ય વિદ્યાર્થીઓના ફીના પૈસાની લાણી કરવાની બંધ કરો અને ધુમાડો કરવાનું બંધ કરો અને જે પણ આવા બિન લાયકાત ધરાવતા લોકો ત્યાં બેસાડવામાં આવ્યા છે જેની ગેરનિમણૂક થઈ છે એ દરેકે દરેક લોકોને ત્યાં આગળ તેના પદ પરથી હટાવવામાં આવે અને જે લોકોને વધારાનો પૈસાનો પગાર જે વિદ્યાર્થીઓના ફીના પૈસા એમને વધારાના લીધા છે એ દરેકે દરેક લોકો પાસેથી એની રિકવરી કરવામાં આવે પૂરેપૂરી પૈસાની એવી બીપીએ સ્પષ્ટ માંગણી કરી છે અને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે કે 24 કલાકની અંદર દરેકે દરેક વિદ્યાર્થી હિતમાં લેવામાં નહીં આવે દરેકે દરેક વિષય લઈને તો એબીવીપી આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર
રજૂઆત કરશે, તે આંદોલન કરશે, એની સંપૂર્ણ જવાબદારી જે છે એ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનની હશે. જી, આપે જેમ વાત કરી કે પૂર્વ કુલપતિના ખાતામાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, આ એક ગંભીર વાત કહી શકાય. અને આ જે આપે દાવો કર્યો કે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, તો અત્યારે હાલ જે સત્તા પર બેઠેલા છે યુનિવર્સિટીના, આ તેમના ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન થયો છે, તેમની શું પ્રતિક્રિયા છે? ચોક્કસપણે ગઈકાલે અમે જયારે આવેદન કુલપતિશ્રીને સોંપ્યું છે ત્યારે એમણે 100% એવું આશ્વાસન આપ્યું છે કે આ જે પણ આક્ષેપો થયા છે એ આક્ષેપોની સારી રીતે એક સર્ચ કમિટી બની અને એની એક જાંચ કરવામાં આવશે, અને જે પણ લોકો દોષિત હશે એની ત્વરિતપણે એ લોકોને અહીંયા સજા થાય અને ત્વરિતપણે એ લોકોના પદથી એમની નિમણૂક જે છે એ નિમણૂક પદથી હટાવવામાં આવે અને એમના દરેકે દરેક પૈસાની રિકવરી જે છે એ કરવામાં આવી. એમને વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે. રૂમિલભાઈ, બીજો એક સવાલ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં વારંવાર કૌભાંડ હોય કે શિક્ષણ પદ્ધતિ હોય કે અલગ અલગ નિર્ણયો લેવાતા હોય ત્યારે તે ચર્ચાનો વિષય થતું હોય છે, ત્યારે વિદ્યાર્થીના હિતમાં ત્યાં કોઈ એવો કોઈ ખાસ કાર્યક્રમ વિદ્યાર્થી પરિષદ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કે જેનાથી વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે, અથવા તો વિદ્યાર્થીઓને એ ખબર પડે કે આ અમારા માટે છે અને આ સત્તાધીશોએ અમને આપવું જ પડશે, એવો કોઈ ખાસ કોઈ વાત ત્યાં રજૂ કરવામાં આવી છે? જી, હું આપના માધ્યમથી દરેકે દરેક વિદ્યાર્થીને પણ જણાવવા માંગુ છું અને આપને પણ જણાવવા માંગુ છું કે ત્યાં આગળ હમણાં આપ સૌ જાણીએ છીએ કે જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા, જે જીકાસ પોર્ટલની રચના સરકાર દ્વારા કરવામાં આવી છે, એ ખૂબ જ લેન્ધી પ્રોસેસ છે, જટિલ પ્રક્રિયા છે. ત્યાં આગળ બાર સાયબર કેફેમાં જ્યારે વિદ્યાર્થી એનું ફોર્મ ભરવા માટે જાય છે, એન્ટ્રન્સ ફોર્મ એના પ્રવેશ માટેનું, ત્યારે એની 500 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ એ જ ગુજરાત યુનિવર્સિટીની અંદર ત્યાં આગળ દર વર્ષે છેલ્લા 7 વર્ષથી એક કેમ્પ ચલાવી રહ્યા છે. આજે પણ એક કેમ્પ ત્યાં કાર્યરત છે અને છેલ્લા 2 મહિનાથી ત્યાં આગળ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં બેસી અને જે નવા વિદ્યાર્થીઓ આવે છે એને ફ્રી ઓફ કોસ્ટ એ ફોર્મ ફિલિંગ સેન્ટર ત્યાં ચલાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને જે છે ગાઈડ કરવામાં આવી રહ્યા છે કે આપના માટે કયું ચોઇસ ફિલિંગ સારી રહેશે, કઈ કોલેજ સારી રહેશે, અને એ પ્રકારની કામગીરી ત્યાં હાલની તારીખમાં પણ કાર્યરત છે. અને આગામી સમયમાં પણ હું દરેકે દરેક વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવા માંગુ છું કે જ્યાં જ્યાં આપને જરૂર પડે ત્યાં આગળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હર હંમેશા આપણી સાથે ખભેથી ખભો મિલાવી અને પ્રવેશ પરીક્ષા અને પરિણામ ત્યાં સુધીના દરેકે દરેક વિષયોને લઈ અને વિદ્યાર્થી હિતમાં કાર્યરત રહેશે. બીજો એક સવાલ છે અને સમયની મર્યાદા છે, પરંતુ આ પૂછવું એટલા માટે જરૂરી છે કે અત્યારે હાલ આ વિષય પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, તે છે પેપર લીકની ઘટનાઓ. પેપર લીકની ઘટનાઓ પર એબીવીપી નું શું સ્ટેન્ડ છે, શું કહેવું છે? જે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી, મહેનત કરી, દિવસ રાતના ઉજાગરા કરી અને જે પરીક્ષાની તૈયારી કરતા હોય છે, ત્યારે જ્યારે પેપર લીક થાય છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી નહીં પરંતુ શૈક્ષણિક જગત પર એક કાળો ડાઘ બની અને ત્યાં ઉપસ્થિત થાય છે. આપણી સૌની સામે એક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દરેકે દરેક પેપર લીકની ઘટના જે છે એને કડક શબ્દોમાં વખોડી નાખે છે અને જે લોકો આની અંદર પેપર લીક ઘટનામાં સંડોવાયેલા હોય છે એ દરેકે દરેક ઉપર કાર્યવાહી થવી જોઈએ, એના ઉપર પગલાં લેવા જોઈએ અને એક દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવે. એવી એબીવીપીના કાર્યકર્તાઓ જ્યારે નીટ યુજીનું પેપર જ્યારે લીક થયું ત્યારે પૂરા ભારતભરની અંદર ત્યાં આગળ આંદોલનો કર્યા છે, રસ્તા રોકો આંદોલન કર્યા છે અને ત્યાં આગળ જે છે એ જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે એનટીએ જે પ્રવેશ લઈ રહી છે, પરીક્ષા કન્ડક્ટ કરી રહી છે, એના વારંવાર આવા પેપર લીક થઈ રહ્યા હોવાથી એના ડિરેક્ટરનું રાજીનામું પણ માંગવાની માંગ કરી છે અને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ જગ્યા ઉપર આવી ઘટના ના બને અને પેપર લીક ના થાય અને વિદ્યાર્થીઓની મહેનત પાણી ના ફરે એના માટે સરકાર પણ કડક પગલાં લે. અને એક જે હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ એક ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી છે, તો એ ફાસ્ટ ટ્રેક કોર્ટનો નિર્ણય છે ખૂબ સરાહનીય છે, પરંતુ ધરાતલ પર પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય એવી દરેક સરકારથી જે છે એ વિદ્યાર્થી પરિષદ એની આશા અને અપેક્ષા વ્યક્ત કરે છે. આ બધી જ વાતો વચ્ચે ગઈકાલે ગુજરાતમાં પણ એક સમાચાર આવે કે જામનગર આયુર્વેદિક કોઈ કોલેજ છે તેનું પેપર વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરતું થઈ ગયું. તો આ બાબતે રાજીનામાનો દોર માંગવાનો દોર ચાલુ છે, પરંતુ એક વિદ્યાર્થી સંગઠનના આગેવાન તરીકે આપનું શું કહેવું છે? જે મેં પહેલા પણ વાત કરી આપને કે જે પણ પ્રકારની પેપર લીકની ઘટના જે છે એ ક્યારે પણ અહીંયા આગળ ચલાવી ના લેવા. વિદ્યાર્થી જગત માટે ખૂબ જ એક ચેલેન્જ અને પડકારરૂપ જે ઘટના છે. અને આપણે જે વાત કરીએ આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું તો એ ઘટના પણ ખૂબ નિંદનીય છે અને એમાં સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ અને અમે એક સ્પષ્ટ માંગણી પણ કરીએ છીએ કે આમાં જે પણ લોકો સંડોવાયેલા છે એમને ખુલ્લા પાડવામાં આવે અને એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી અને ફરીથી કોઈ આવું દુસ્સાહસ કરવાનો પ્રયત્ન ના કરે.
જી ગુજરાત યુનિવર્સિટીથી લઈને શિક્ષણ જગતના તમામ સવાલોના જવાબ એક વિદ્યાર્થી નેતા તરીકે ધુમિલભાઈ આપ્યા તે બદલ હું મુંબઈ સમાચાર વતી આપનો આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને અહીંયા આગળ આમંત્રિત કર્યો અને મને અહીંયા આગળ બોલવાનો મોકો. ધન્યવાદ. દર્શક મિત્રો, આ જ પ્રકારના કાર્યક્રમ અને ચર્ચા મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો. ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ આપ કરી શકો છો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.